સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટથી। રાજકોટમાં વધુ એક ગેંગ સામે ગુજ સીટો કાયદો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય ઈબલા ગેંગ સામે ગુજ સીટો લગાવવામાં આવ્યો છે। ગેંગના બે મુખ્ય આરોપીઓ પહેલાથી જ જેલમાં છે, જ્યારે અન્ય 4 આરોપીઓની પોલીસે અટકાયત કરવામાં આવી હતી। આરોપીઓ સામે કુલ 89 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જાણવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે જગદીશ બાંગરવા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ વિગતો જાહેર કરવામાં આવી હતી। રાજકોટમાં ઈબલા ગેંગ પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગુજ સીટો હેઠળ પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 89 ગુનો સામે આવી રહ્યા છે। જે 4 આરોપીની પોલીસ અટકાયત કરવામાં આવી છે। જે ડીસીપી ક્રાઇમની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં 89 ગુનાઓ સામે આવી રહેલા જોવા મળી રહ્યા છે। જે પોલીસે આ ગુના સામે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે રાજકોટમાં વધુ એક ગેંગ સામે ગુજ સીટો કાયદો હેઠળ આ કાર્યવાહી કરાઈ હતી, જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય ઈબલા ગેંગ સામે ગુજ સીટો લગાવવામાં આવી રહ્યા હતા। જ્યાં ગેંગના બે મુખ્ય આરોપીઓ પહેલેથી જ જેલમાં હોવાનું જાણવા મળી રહ્યું હતું, જ્યારે અન્ય 4 આરોપીઓની પોલીસ અટકાયત કરવામાં આવી હતી। આરોપીઓ સામે કુલ 89 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવી રહ્યું છે। જે આ સમગ્ર મામલે જગદીશ બાંગરવા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ માહિતી એકત્ર કરવામાં આવી હતી। माननीय सीपी सर ब्रजेश कुमार दासर અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરનાર અને ભયનો માહોલ ઉભા કરનાર ગુનેગારોને દરેક રીતે તોડી પાડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। આ ઝુંબેશના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબ, પીઆઈ શ્રી મેહુલ ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી મનોજ દામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબની ટીમ દ્વારા શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઈબલા ગેંગ નામની ટોળકી, જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં। અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે। આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનો વર્તન કરતા હોય છે, આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ। રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે। એ જે ગેંગ છે એના વિરુદ્ધ કુલ મેં જે રીતે જણાવ્યું 89 ગુના દાખલ થયેલા છે અને જીસીટીઓસીના કામે અમે 27 ગંભીર ગુના ધ્યાને લીધેલા છે। ગુનાઓની વાત કરીએ તો એમાં 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે, લૂંટ અને અપહરણના 5 ગુના છે અને 11 રાયોટિંગના છે, 1 છેડ